રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રૂપિયા, જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની। નમસ્કાર, ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું રવિ ભટ્ટ। માહિતી અનુસાર મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાન પેઢીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી। અગાઉ એક દાન પેઢીમાંથી સરેરાશ 6 થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ। ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો। અયોધ્યાના રામ મંદિરમાં જે દાન ચોરી કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે। લાંબી તપાસ બાદ આખરે આ મામલે એફઆઈઆર નોંધાઈ અને જેમાં ટીનુ યાદવ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપ એ છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓએ ભક્તો દ્વારા દાન પેટીમાં આપવામાં આવતા રૂપિયા અને દાગીનાની ચોરી કરીને વર્ષો સુધી તેનો દુરુપયોગ કર્યો હતો। દાનની રકમમાં ઘટાડાથી શંકા ઊભી થઈ। માહિતી અનુસાર મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાન પેટીમાં મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી। અગાઉ એક દાન પેટીમાંથી સરેરાશ 6 થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ। ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો। છુપાયેલા કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ અને જે રમત ચાલુ હતી એક અઠવાડિયા સુધીના સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આરોપીઓમાંથી કેટલાક કર્મચારીઓ જાણી જોઈને કેમેરાની સામે ઊભા રહ્યા હતા, જ્યારે તેમના સાથીદારો નોટોના ઢગલામાંથી રૂપિયા કાઢીને પોતાના કપડામાં છુપાવી દેતા હતા। ત્યારબાદ આ નોટો બાથરૂમમાં છુપાવવામાં આવતી હતી અને તક મળતા જ મંદિરની બહાર લઈ જવાઈને વેચી દેવામાં આવતી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી હતી। વાઉચરની આડમાં થઈ રહેલી જે છેતરપિંડીમાં તપાસમાં વધુ એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે। આરોપીઓ દરેક નોટના બંડલમાં વધારાની નોટો મૂકી દેતા હતા। બેંકમાં રકમ જમા કરાવતી વખતે નોટોની અલગથી ગણતરી થતી ન હતી, પરંતુ માત્ર બંડલોની સંખ્યા આધારે વાઉચર તૈયાર થતું હતું। બેંક પહોંચતા પહેલા જ વધારાની જે નોટો છે જે કાઢી લેવામાં આવતી હતી, જેથી વાઉચર અને જમા થતી રકમ વચ્ચે કોઈ તફાવત દેખાતો ન હતો। આ પ્રક્રિયામાં અનુકુલ મિશ્રા અને તેનો સાળો લવકુશ મિશ્રા મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ભલામણના આધારે નોકરી અને વિશ્વાસનો દુરુપયોગ પોલીસ તપાસમાં ખુલ્લો થયો છે કે નોટ ગણતરી સાથે સંકળાયેલા મોટા ભાગના કર્મચારીઓ કોઈની કોઈ ભલામણથી કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા। ચંપત રાયના ડ્રાઈવર ટીનુ યાદવે પોતાના પિતરાઈ ભાઈ મનીષ યાદવને નોટ ગણતરીનું કામ આપવામાં આવ્યું હતું। તેવી જ રીતે અનુકુલ મિશ્રા પોતાના સાળા લવકુશ મિશ્રાને આ કામગીરીમાં જોડાયો હતો। આરોપીઓએ વિશ્વાસનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ સાથે ખૂબ મોટી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે। દાગીનાની પણ ચોરી તપાસ હજુ ચાલુ છે। તપાસ દરમિયાન પોલીસે લવકુશ મિશ્રાના ઘરેથી આશરે 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે। તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે દાન પેટીમાંથી જે ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાગીના પણ ચોરવામાં આવતા હતા। તેમાં ભગવાન રામલલ્લાના 12 સ્વરૂપ માટે ચઢાવવામાં આવતી જે બુટ્ટી, ઝુમકી, વીંટી અને બંગડી જેવા આભૂષણોને પણ સમાવેશ થાય છે। હાલ પોલીસ તમામ આરોપીઓને પૂછપરછ કરી રહી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ આગળ તપાસ વધુ હાથ ધરી રહી છે। નમસ્કાર।